ભાઈ ને તો આ ગોદડું ગમી જ ગયું છે હે ભાઈ? હા ભાઈ, મને બહુ ગમ્યું કે મમ્મી મને આ કાપડમાં સીવડાવી દેજો. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો મસ્ત મોર્નિંગ થયું છે ભાઈ. મોર્નિંગમાં આજે ફઈની આવી ગઈ છે મુંબઈ થી રાખડી, અને અહીંયા અમારે દાદા ને બા ભાઈ ને બધા બેસી ગયા છે. કેમ છો? જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. નામ જોવો ભાઈ અમારે મસ્ટેંગ અરે હેલો પીવા મળ્યા છે. કેમ? મને બહુ ભાવે છે. હા ભાઈ મસ્ત ભાઈ હેલો પીવે છે ને બા ફઈ ની રાખડી આવી ગઈ છે એમને. આપણે જોઈ ઓપનિંગ કરો એટલે જોઈ અમે રાખડી. હા તો ચાલો મસ્ત ખોલીએ. હા ખોલો. ફાઇનલી ભાઈ અહીંયા અમારે બા ઓપનિંગ કરે છે રાખડી નું ભાઈ. હા વો ઓપનિંગ કરે છે. તમારી માટે કેવી ગઈ? બે, એક લાઈટ વાળી ને એક સાદી. વાવ. સૌ પ્રથમ તો મિત્રો આ રાખડી આપણે ઝુમર વાળી છે. ભાભી રાખડી લાગે. જો અહીંયા ભાભી લખ્યું છે આપણે. ભાભી રાખડી. ઓ માય ગોડ. એ હે અમારે મંથન ભૈયા की રાખડી. देख लो लाइट वाली. હા હો, બે, એક લાઈટ વાળી ને એક સાદી હોતી. સાદી છે. હા મારી જો આઈ. હા અહીંયા ભાઈ મંથનભાઈ લખ્યું છે. આ મંથન ની રાખડી છે. વાવ. આ અમારે કૃષ્ણ ભગવાન ના પીછવાળી છે. આ દાદા આ કઈ રાખડી કહેવાય? હા આવી આ ઝુમકા વાળી. એ આ ચાલુ રાખડી કહેવાય. ઓકે. પેલાના જમાનામાં આવી રાખડી ગોર દાદા બાંધતા ને દાદા? દાદા બાંધતા આવી. ઓકે. અને આ હર્ષ. વાવ. આ પુનકી રાખડી છે ભાઈ. વાવ બહુ મસ્ત છે મિત્રો. આ લાલુ લખેલું. હા મિત્રો પપ્પાની રાખડી છે. જોવો લાલુભાઈ. હા દર વખતે બધા પપ્પાની રાખડી મોકલે ને. જો મોકલી ને. હા મસ્ત ભાઈ પપ્પાની રાખડી છે. જોવો આ તો હું જ બાંધીશ. અને ત્યારબાદ છે આ બાપુજીની રાખડી કેતનભાઈ. વાવ. બધી રાખડી એ ઈલાફાઈ ની બહુ મસ્ત છે ભાઈ. આ કોની? આ દેવાંગભાઈ ની. ઓકે અમારા બંને ભાઈઓની સેમ છે. હા ભાભુની ના મમ્મી ની ઝુમર વાળી છે. ભાભી રાખડી. બા હવે તો ભાભી રાખડી આવી ગઈ કા? ચલણ થઈ ગયું. હવે ચલણ થયું આ ભાભી રાખડી. ભાભી રાખડી નું ચલણ થઈ ગયું. તો મસ્ત ભાઈ અમારું અહીંયા રાખડી નું કલેક્શન તમને બધાને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. બહુ મસ્ત ભાઈ ઝુમર વાળી રાખડી છે. હા બા આ ભાભી રાખડી. ભાભી રાખડી. પેલા તમારે બા પૂછે આ રાખડી કેમ બાંધવી? આને બા છે ને આપણે બે બાજુ થી અહીંયા થી આમ જોવો. હા દોરો છે. હા અમે બાપા આવું કોઈ દી ભાયું નથી. હા હવે નો નીકળે એટલું ઓછું. નો નીકળે એટલું ઓછું. હે દાદા? નવીન જેમ વર્ષો થતા એમ નવીન નીકળતું. નવીન નીકળતું. અમારા જમાનામાં ખાલી હુતર ની રાખડી હતી. ખાલી હુતર એટલે ભામણ આવી બાંધી જતો. ખાલી તાગડા બધાને બાંધે. બિચારાને એક સાલ્યું ઘઉં દે. ઓહો એટલે એક સાલ્યું ઘઉં દે એટલે ગોર બાપાને બાંધે. હા અવડું મોટું ફીંડું લઈને નીકળે. બધાને બાંધે દાદા. અને 10 રૂપિયા દે. બહુ માં બોલ. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે ભાઈ. મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. છાસ વાળું ભીંડાનું શાક, પછી ટિંડોરાનો સંભારો, રોટલી ભાખરી, ને આજે તો ભાઈ શેરો બનાવ્યો છે મમ્મી. હા આજે 11 છે ને એટલે આપણે સકરિયાનો શીરો બનાવ્યો. શું વાત છે. ફરાળમાં ભાભુ પણ રહ્યા છે ને આજે? નહીં, ઈ પણ 11 રહ્યા છે. હા ઓકે. તો ચાલો મસ્ત ભાઈ જમી લઈએ. અને ફાઇનલી મિત્રો મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ભાઈ. ગુડ આફ્ટરનૂન માં આપણે કાકાએ સપ્તાહ બેસાડી છે. બહુ મસ્ત અહીંયા આપણે ઘરની પાસે જ છે. તો ત્યાં સપ્તાહમાં જવાનું છે. અને અત્યારે તો ભાઈ પોથી યાત્રા હતી. અમારા મસ્ત મમ્મી તૈયાર થઈ ગયા છે. મમ્મી હા આપણે પોરિયા પરિવારની સપ્તાહ એને ઘર સામે જ બેસે છે. આપણે પોથી યાત્રામાં જવું પડે ને. હા પોથી યાત્રામાં જવાનું છે મિત્રો. ઘણા વર્ષો પહેલા અમે સપ્તાહ બેસાડી હતી. કાલના વ્લોગમાં તમને જણાવ્યું હતું જ. અને મમ્મી આપણે ચાલો મસ્ત જઈએ અને બધાને વ્યૂ દેખાડીએ. પોથી યાત્રા મમ્મી પૂરી થઈ ગઈ છે કે શરૂ છે? હજી શરૂ જ છે. આપણે 4 થી 6 છે. ઓકે 4 થી 6 છે. તો ચાલો મસ્ત ભાઈ જઈએ અને તમને અમારી સપ્તાહનો મસ્ત વ્યૂ દેખાડીએ અને મસ્ત ભાઈ દર્શન કરાવીએ. અને ફાઇનલી મિત્રો આપણે કાકાના ઘરે આવી ગયા છે ને મમ્મી. હા જો આપણે કાકાના ઘરની સામે જ. હા એક્ઝેક્ટ સામે ભાઈ. બહુ મસ્ત આમ જોવો આયોજન કર્યું છે. અમે રાધા કૃષ્ણ ભગવાન નો આપણો ફોટો જોવો. બહુ મસ્ત. ને મંડપ કેવો નાખ્યો છે જરાક તમે કોમેન્ટ કરી દો.
અને ભાઈ સપ્તાહનું તો લાવો છે ને જેના ભાગમાં હોય ને ઈ જ લઈ શકે. હે મમ્મી? હા, ચોમાસું છે ને એટલે એવી રીતનું આમ બધું માળ્યું છે ને એટલે જરીએ વરસાદ નો આવે. વરસાદ પણ નહીં આવે ને બહુ મજા આવશે. ચાલો આપણે સુખનાથ મંદિરે પોથી યાત્રા છે હા, તો ત્યાં જઈએ. ત્યાં જઈ આવીએ. ફાઇનલી મિત્રો આપણે જમી કરવીને થઈ ગયા છીએ ફ્રી ને ભાઈ તમારી માટે કાંક અલગ જ ડિઝાઇનમાં ગોદડું લઈને આવી ગયા છીએ. ખાલી તમે જોઈને એમ તો કહેશો કે ભાઈ બહુ મસ્ત છે ભાઈ, તો તમે જોઈ શકો છો આપણું ગોદડું. આમ જોવો, હા અલગ જ ટાઈપ. મારા ભાઈ ને તો આ ગોદડું ગમી જ ગયું છે. હા ભાઈ? હા ભાઈ, મને બહુ ગમ્યું કે મમ્મી મને આ કાપડમાં. આથી વાંધો નહીં, આપણે બોમ્બે ડાઇનિંગ છે ને ઈ કાપડ છે. બોમ્બે ડાઇનિંગ. એટલે બોમ્બે ડાઇનિંગ માં મંથનભાઈ ને સોતન બનાવી દેવાનું છે. હા હે ભાઈ? હા, મને બહુ ગમે છે. ગુલાબ પણ બહુ. હા, ગુલાબ પણ બહુ મસ્ત છે ભાઈ. આમ જોવો, અલગ છે પણ. અલગ જ છે ને મિત્રો. કાપડ જોવો કેવો મસ્ત શો અપ આવે છે ભાઈ આનો. અને ગોદડું તો બનાવ્યું જ છે, સાથે સાથે આમ જોવો એની મેચિંગ ની આપણે પરવટ પણ મૂકી છે. કલર પણ ગુલાબી, જો ગુલાબ હા. જો લાલ. આપણે જે મિત્રો સીવો છે ને એ કલર એ ગુલાબી છે. તમને ઓલરેડી ખબર તો હોય જ. આપણે 3 આંગળી મૂકી પાછો ટેબો લઈને પાછી 3 આંગળી જેટલો માપ મૂકીને બહુ મસ્ત. મમ્મીનું માપ બહુ સરસ છે. હા, માપની વાત જ જવા દો. મમ્મીનું માપ બહુ સરસ છે અને સીવણ કામે એવું હે મમ્મી. હે, આ બહુ સરસ આપણે ગોદડું તને બહુ ગમ્યું? હા, બહુ ગમ્યું. ભાઈ ને જો ઓર્ડર ઘરમાં ને ઘરમાં અમારો ઓર્ડર આવી જાય છે. એનું શું કરવું મિત્રો? આમ જો 2.5 દિવસ થયું ગોદડું બનાવતા હા. અને ગોદડી પણ બહુ સરસ બનાવું છું. તો ઈ કાલે કમ્પ્લીટ થઈ જશે રવિવારે, એટલે સોમવારે આપણે અમદાવાદ વાળા કસ્ટમર ને પાર્સલ પહોંચાડી દેશું. શું કયો ભાઈ? મારી જેવડું ગોદડું જો હા. સુધી આવી જાય જો. ગળા સુધી આવી જાય. અને મિત્રો બહુ મસ્ત ગોદડું છે. તમારે કોઈને આપણું આ ગોદડું ઓર્ડર કરવું હોય આ ટાઈપની નવી નવી ડિઝાઇનમાં, તો ફટાફટ આપણે નીચે ઓલરેડી નંબર આપેલો છે. તેમાં ગોદડું, જીયાણા માટેની ગોદડિયું, નાના છોકરા માટેની કચ્છી શાલ, તમારે જે કઈ ઓર્ડર કરવું હોય ફટાફટ નીચે આપેલા નંબરમાં જાઓ અને ઇન્ક્વાયરી કરો. મમ્મી? અને બહુ સરસ છે અમારી પાસે. એટલે અવનવા કાપડમાં કચ્છી વર્કની છે, એમાં હા. કાસ ભરેલા આવે છે. અને તમારે આ ગોદડા જેવડી જ આવશે. તમે હા. એક વ્યક્તિ ઓઢીને સુઈ જાવ ને એવડી. હા. આપણે કાલના વિડીયોમાં બતાવી છે. તો કોઈ પણ ને લેવી હોય તો એ નંબર ઉપર સંપર્ક કરજો. સંપર્ક કરજો. ભાઈ બહુ મસ્ત છે હો. એક જાદુ બતાવું? બોલો. હા, ચોરસ છે જો. ચોરસ છે આખો. અને મિત્રો અહીંયા ઠેઠ પૂરું થઈ જાય. અહીંયા ઠેઠ પૂરો થાય ને મિત્રો. આની સાઈઝમાં તો ભાઈ આપણે ગોદડાની સાઈઝ લંબાઈમાં 7 ફૂટ રહેશે અને પહોળાઈમાં 4 ફૂટ રહેશે. એક જણાનું આપણે સિંગલ બેડનું બનાવી છીએ, ડબલ બેડનું બનાવી છે. એક માણસ પરફેક્ટ સૂઈ જાય ઓઢીને એવડું છે ભાઈ. સમજો સાઈઝ. મારી જેવડું છે. મારી હાઈટ 5 ફૂટ છે. એ વાત સાચી. ઊભામાં જો તું ખાલી. વાવ, બહુ મસ્ત છે ભાઈ ગોદડું. મમ્મી શું કેવું બોલો? અરે બહુ સરસ છે. આપણે અવનવા ગોદડા સીવું જ છું. હા, આપણે સીવે જ જો છે. માસીને સુરત વાળા માસીને 3 હા, મોકલ્યા. 3 મોકલા મિત્રો. એને તો બહુ ગમી આપડા ગોદડા મસ્ત. અને એના પાછો ઓર્ડર કર્યો. હા, પાછો મસ્ત ઓર્ડર ની વાતચીત ચાલે છે. બરોબર ને મમ્મી? ઈ આપણે ઓલું કાપડ છે. હા, આપણે ઈ વ્હાઈટ માં છે, વ્હાઈટ ડિઝાઇન માં. વ્હાઈટ ડિઝાઇન. અને મિત્રો આ તો કાપડ જ અલગ છે હાવ.
કયું કહેવાય બોમ્બે મમ્મી ડાઇનિંગ કહેવાય. બોમ્બે ડાઇનિંગ ઓકે અહીંયા પણ મેચિંગ જ વ્હાઈટ પટ્ટી જોઈ હા ક્રીમ પટ્ટી અહીંયા મિત્રો મેચિંગ છે. અને મમ્મી આપણે સામે પોથી યાત્રામાં તો ભાઈ બહુ મજા આવી. બહુ મજા આવી ને બહુ સરસ. અને આપણે રૂક્ષ્મણી વિવાન એવું બધું હશે ત્યારે આપણે વિડીયો ઉતારવા જાશું. અને આપણા જ કાકા જે હારાય બે હારી હા આપડા કાકા બેહાડી છે. મારા તો કાકા ને મારા પપ્પાના કાકા ભાઈ એટલે એમાં કાંઈ ન કેવું પડે. ને મમ્મી કાલનો બ્લોગ બહુ મસ્ત આવવાનો છે મિત્રો. કાલે એક મસ્ત જગ્યાએ હવે આખું મહિલા મંડળ ને મામા ને બધાય ફરવા જવાના છે. આપણો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આપણા વિડીયોને લાઈક કરજો અને જાજામાં જાજો શેર કરજો અને હાઈપ દબાવવાનું તો ભાઈ ભૂલતા જ નહીં. શું કેવું મમ્મી? હા મામા એટલે તારા મામા નહીં, પપ્પાના મામા. પપ્પાના મામા. તો એવું છે, કાંઈ વાંધો નહીં મિત્રો. આપણે આપણા બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. ફરી પાછા એક બીજા બ્લોગ સાથે મળવી. ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી.